બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે એક સાથે બબ્બે વાવાઝોડા મચાવશે તબાહી. જ્યાં મિત્રો તમે અત્યારે જોઈ શકો છો, ભારતના દક્ષિણી ભારતના લાગુના વિસ્તાર, આ સાથે બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર એક વાવાઝોડું અત્યારે હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે. તમે મિત્રો જોઈ શકો છો, ખાસ કરીને શ્રીલંકા લાગુના વિસ્તારથી લઈને ભારતના મદુરાઈ, બેંગલુરુ, ચેન્નઈ, પુડુચેરી, આ સાથે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર લાગુના વિસ્તાર, તમામ ભારતના દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર હાલ અત્યારે વરસાદ શરૂ છે. હાલ તો મિત્રો અત્યારે પવનોની ઝડપની વાત કરીએ તો કે મિત્રો 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. વરસાદ પડવાને લઈને હાલ મિત્રો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ અત્યારે ભારતના દક્ષિણી ભારતના લાગુના વિસ્તાર, આ સાથે મિત્રો જે શ્રીલંકા લાગુનો વિસ્તાર છે ત્યાં સુધી અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો, હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર પણ એક વાવાઝોડું અત્યારે તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે. મિત્રો આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે, પોતાની તરફ ભેજનું પ્રમાણ અત્યારે એકઠું કરીને હાલ મજબૂત એવા હાલ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી આ વાવાઝોડું છે મિત્રો મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો તમે આ પહેલું વાવાઝોડું જોઈ શકો છો, એ અત્યારે હાલ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, હવામાન વિભાગ તરફથી હાલ ખાસ કરીને એવી આગાહી કરવામાં આવી રહી છે કે આગામી હજુ પણ 2 થી 3 દિવસ માટે આ તમામ ભાગોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે એ અત્યારે હવામાન વિભાગે જાહેર કર્યું છે. એટલે કે મિત્રો હાલ માછીમારોને માછીમારી ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. મદુરાઈ લાગુના વિસ્તાર, ચેન્નઈ લાગુના વિસ્તારની અંદર આગામી 3 દિવસ માટે ઘરની બહાર નીકળવા માટે પણ અત્યારે હાલ ના પાડી દેવામાં આવી છે. કામ વગર ઘરની બહાર ન નીકળવું, કારણ કે મિત્રો અત્યારે ભર શિયાળે ચોમાસું અત્યારે હાલ ચોમાસાની સાથે આ વરસાદ છે અત્યારે હાલ ખૂબ જ પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે. ભારે પવનો, વીજળીના ચમકારા, કડાકા ભડાકા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ તમામ ભાગોની અંદર આભ ફાટતું જોવા મળવાનું છે. પરંતુ મિત્રો ગુજરાતની આસપાસ પણ અત્યારે એક નાનકડી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે. તો આપણા ખેડૂત મિત્રો છે ગુજરાતના, એ લોકોને અત્યારે ટેન્શન વધી રહ્યું છે. હાલ મિત્રો ખાસ કરીને ગુજરાતમાં પણ હવે ફરી જો કમોસમી વરસાદ છે, માવઠું પડે તો ગુજરાતના ખેડૂતોના પાક છે એમને નુકસાન થઈ શકે છે. હાલ એ રીતની મિત્રો ખાસ કરીને આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે, સંભાવના જોવા મળી રહી છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે હાલ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો અરબ સાગરથી બંગાળની ખાડી સુધી આ વરસાદી સિસ્ટમની સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે ઘેરાતી જોવા મળી રહી છે. આ સાથે સાથે મિત્રો તમે એક હિન્દ મહાસાગરના લાગુના વિસ્તારથી લઈને આમ ગણી શકીએ કે ભારતના દક્ષિણ ભારતના વિસ્તારની અંદર આ જે ઘેરાવો છે ત્યાં મિત્રો અત્યારે હાલ વરસાદી સિસ્ટમનો પટ્ટો છે, સિસ્ટમનો ઘેરાવો છે અત્યારે હાલ લંબાતો જોવા મળી રહ્યો છે. તો કે મિત્રો એવી પણ આગાહી કરવામાં આવી છે કે આજે થઈ છે મિત્રો 27મી નવેમ્બર અને આજે વાર થયો છે મિત્રો બુધવાર. તો કે ખાસ કરીને મિત્રો હવે પછીના દિવસો હશે તેમાં તમે જોઈ શકો છો 28 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છે એ ખાસ કરીને મિત્રો ઉત્તર પશ્ચિમી દિશા તરફ આગળ વધતી જોવા મળે છે, જેમના કારણે ભારતના જે આ તમામ જે બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે, દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, ત્યાં માછીમારોને પણ માછીમારી ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. એટલે કે દરિયો ન ખેડવા માટે પણ હાલ મિત્રો આગામી 7 દિવસ માટે ખાસ કરીને ચેતવણી છે, વોર્નિંગનો મેપ છે ત્યાં રજૂ કરવામાં આવી રહ્યો છે. તમે મિત્રો ઘેરાવો જોઈ શકો છો, જે રીતે ચોમાસામાં જે રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી હોય એ રીતે અત્યારે હાલ ભર શિયાળે અત્યારે આ વરસાદી સિસ્ટમ છે એક્ટિવ થતી જોવા મળી રહી છે. આમ મિત્રો હાલ સમગ્ર ભારત દેશમાં ડબલ ઋતુનો અહેસાસ પણ તમામ વાસીઓને થઈ રહ્યો છે, કારણ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીના લાગુના વિસ્તારની અંદર જ્યાં વરસાદ પડી રહ્યો છે, સાથે સાથે ભારતના પર્વતીય જે વિસ્તારો છે, ખાસ કરીને મિત્રો આ તમે પર્વતીય વિસ્તાર જોઈ શકો છો, ત્યાં મિત્રો હાલ ખાસ કરીને મિત્રો હિમવર્ષા અને ખાસ કરીને કાતિલ ઠંડી પડવાને લઈને ખાસ કરીને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આમ મિત્રો વિપરીત આગાહી થતી હોય તો રોગચાળો પણ ફેલાતો જોવા મળી રહ્યો છે. મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ખાસ કરીને મિત્રો આખી બંગાળની ખાડીના ભાગ છે, દક્ષિણ ભારતના ભાગથી લઈને મિત્રો બાંગ્લાદેશ સુધીના જે આ દરિયાઈ મારફતના જે ભાગ છે ત્યાં મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. વીજળીના ચમકારા, વીજળીની થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે છે એ મેઘગર્જના થતી જોવા મળવાની છે. એ રીતની મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા જોવા મળી રહી છે.
આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કોલકાતા છે, મદુરાઈ છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, આ તમામ દરિયાની અંદર ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 30 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ ઘેરાઓ એકદમ બંગાળની ખાડીથી લઈને તમે આખો વિસ્તાર તમે જોઈ શકો છો ત્યાં ઘેરાતો પણ જોવા મળી રહ્યો છે. એટલે કે મિત્રો સંપૂર્ણપણે અત્યારે હાલ નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે એ અત્યારે આકાર પામતી પણ જોવા મળી રહી છે. અને મિત્રો આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે. ડીપ ડિપ્રેશનમાંથી મિત્રો જે ડિપ્રેશનમાં પહોંચે એટલે કે ચક્રવાત, અને મિત્રો આ ચક્રવાતનું નામ જ અત્યારે ફેંગલ નામનું વાવાઝોડું છે એ અત્યારે હવામાન વિભાગ IMD તરફથી હાલ મિત્રો ખાલી આ છે આ વાવાઝોડાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમ મિત્રો દિવસો પસાર થશે 1 ડિસેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે એટલે કે મિત્રો મધ્ય ભારતના લાગુ વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમના વાદળો છે એમના ઝુંડ છે એ મિત્રો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તમે જોઈ શકો છો હવે પછી વરસાદી સિસ્ટમ છે એ પણ 2 ડિસેમ્બરના રોજ આ બેંગલુરુ લાગુના વિસ્તાર છે એટલે કે મિત્રો જે અરબ સાગરનો જે આ દરિયો છે તે આ વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે પણ અત્યારે પરિબળો ધરાવતી જોવા મળી રહી છે. જેમ મિત્રો તમે જોઈ શકો છો 1, 2, 3 ડિસેમ્બર એટલે કે મિત્રો જે આ ડિસેમ્બર મહિનો 2024ના અંતિમ દિવસોની અંદર પણ આ આખી અત્યારે વરસાદની પેટર્ન છે એ બનતી જોવા મળી છે. ચોમાસું અત્યારે સક્રિય થતું હોય એ રીતનું બી મિત્રો વાતાવરણ જોવા મળી રહ્યું છે. કારણ કે મિત્રો 2 અને 3 ડિસેમ્બરના તમે ભાગ જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને સાગરની અંદર મિત્રો ખાસ કરીને નવી વરસાદી સિસ્ટમ બની રહી છે, જેમના કારણે સંપૂર્ણ ભારતના મધ્ય ભારત સુધીના જે ભાગો છે ત્યાં મિત્રો વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે. 3 ડિસેમ્બરના રોજ તમે જોઈ શકો છો આ વાદળોના ઝુંડ છે મિત્રો ભારતના મધ્ય ભારત સાથે મિત્રો મુંબઈ છે, નાગપુર લાગુના વિસ્તાર છે, ગુજરાતના પણ દક્ષિણી ગુજરાતના જે ભાગો છે ત્યાં વાદળો આવશે તો માવઠા સ્વરૂપે કમોસમી વરસાદ સ્વરૂપે વરસાદ છે એ નોંધાતો જોવા મળવાનો છે. પરંતુ મિત્રો ખાસ કરીને 3 થી 4 ડિસેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો નવી વરસાદી સિસ્ટમ એક અરબ સાગર અને બીજી બંગાળની ખાડીમાં 2 વાવાઝોડા ભારતને અત્યારે હાલ મિત્રો ત્રાટકવા માટે પરિબળો ધરાવતા જોવા મળી રહ્યા છે. વાતાવરણીય અસ્થિરતા ના કારણે આ નવી વરસાદી સિસ્ટમ છે મિત્રો આકાર પામતી જોવા મળી રહી છે. ખરેખર મિત્રો વાતાવરણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો તમે 4 ડિસેમ્બરના રોજ જોઈ શકો છો અરબ સાગરના ઊંડાણવાળા ભાગની અંદર એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે. લો પ્રેશરમાંથી તે ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી એક વાવાઝોડું એક ચક્રવાતની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ બનશે. જ્યારે મિત્રો આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાં હોય ત્યારે એ વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ એકઠું કરીને ખાસ કરીને એક ભારે ચક્રવાત એક ભારે વાવાઝોડાની અંદર આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે. ત્યારે મિત્રો 5 નવેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશના વાતાવરણમાં મોટી અસર થશે. કારણ કે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીમાં બની રહેલા જે નવા વાવાઝોડા છે એમના જ કારણે મિત્રો અત્યારે વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો આ વરસાદી ઘેરાવો ઓમાન દેશ તરફ આગળ વધતો જોવા મળી રહ્યું છે. જો વાતાવરણીય પરિવર્તન થશે તો ખાસ કરીને પવનોની જે દિશા છે એ બદલાશે તો આ વરસાદી ઘેરાવો છે આપણા ગુજરાત તરફ પણ આવી શકે છે. ગુજરાતના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે દ્વારકા છે, વેરાવળ લાગુના વિસ્તાર છે, ભાવનગર, મહુવા, ઉના આ તમામ વિસ્તારની અંદર ફરીથી એકવાર કમોસમી વરસાદ છે મિત્રો સહન આપણા ગુજરાતવાસીઓને કરવો પડશે. પરંતુ મિત્રો અત્યારે આપણે હવે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે હવામાન વિભાગ તરફથી શું ગુજરાત રાજ્યને લઈને, ભારત દેશને લઈને, અન્ય રાજ્યોને લઈને શું વોર્નિંગનો મેપ જાહેર કરવામાં આવ્યો છે તેમના વિશે સવિસ્તર માહિતી મેળવીએ. સૌપ્રથમ તો મિત્રો તમે જોઈ શકો છો જે આ વાવાઝોડું આવી રહ્યું છે આપણા ભારત દેશને ત્રાટકવા માટે તેની મિત્રો ખાસ કરીને દિશા પણ તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ધીમે હવે આગળ વધતી જોવા મળી રહી છે. આગળ તો વધી રહી છે તેમાં કંઈ નવાઈ નથી, પરંતુ આ સિસ્ટમનો ઘેરાવો પણ એટલો મજબૂત છે કે શ્રીલંકા લાગુના જે આ બંગાળની ખાડી નદીને આવેલા જેટલા પણ જે ભાગો છે એ વિસ્તારની અંદર આ વાવાઝોડું હાલ ધરતીની મારફતે આગળ વધતું જોવા મળી રહ્યું છે. અડધું વાવાઝોડું મિત્રો ખાસ કરીને શ્રીલંકા લાગુના વિસ્તારમાં હશે તો અડધું વાવાઝોડું છે મિત્રો દરિયા મારફતે પણ હાલ આગળ વધતું જોવા મળી રહ્યું છે. પવનોની ઝડપની અંદર વાત કરીએ તો મિત્રો ભારે પવનો પણ ફૂંકાતા જોવા મળવાના છે. 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો ખાસ કરીને પવનો ફૂંકાવાના છે. એ રીતની ખાસ કરીને સંભાવના છે આગાહી છે ત્યારે દર્શાવવામાં આવી.
રહેલી છે। સાથે સાથે મિત્રો જો રેડ એલર્ટની વાત કરીએ તો ચેન્નઈ લાગુના વિસ્તારની અંદર ભારે રેડ એલર્ટનું સિગ્નલ છે એ અત્યારે હવામાન વિભાગ તરફથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો, આ વાદળી કલર તમે જોઈ શકો છો એ વાવાઝોડું છે અને વાવાઝોડાની આજુબાજુના વિસ્તારની અંદર પણ ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો અને પોતાની તરફ આ વાવાઝોડું હજુ પણ ભેજનું પ્રમાણ ખેંચી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળો એકઠા થઈ રહ્યા છે અને હજુ પણ આ ફ્લેંગલ નામનું વાવાઝોડું છે એ મિત્રો તાહીમામ દર્શાવવા માટે સંપૂર્ણ રીતે અત્યારે પરિબળ ધરાવતું પણ જોવા મળી રહ્યું છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો 27 નવેમ્બર 2024ના રોજ ખાસ કરીને મિત્રો આજ રોજ તમે જોઈ શકો છો ભારતમાં બે રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કાતિલ ઠંડી પડવાને લઈને, હિમવર્ષા પડવાને લઈને, બરફ પડવાને લઈને ખાસ કરીને યલો એલર્ટનું જે વોર્નિંગનો મેપ રજૂ કરવામાં આવી રહ્યો છે। સાથે ભારતના દક્ષિણી ભારતના રાજ્યો તમે જોઈ શકો છો ત્યાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટના સિગ્નલો હવામાન વિભાગ તરફથી આજે જ જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં ચેન્નઈ છે, પુડુચેરી છે, રામેશ્વર છે, તિરુપતિ લાગુના વિસ્તારની અંદર આ તમામ વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે। સાથે મિત્રો વિજયવાડા છે, વિશાખાપટ્ટનમ છે, આ સાથે મિત્રો બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી છે। કેરળ અને કર્ણાટક લાગુના વિસ્તારની અંદર પણ યલો એલર્ટની ચેતવણી છે એ અત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો છે રજૂ કરવામાં આવ્યો છે। આ સાથે મિત્રો તમે 28 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું। ગુજરાતમાં કોઈ પણ વરસાદ પડવાને લઈને, માવઠું પડવાને લઈને, કોઈ પણ ઠંડી પડવાને લઈને કોઈ આગાહી નથી। ગુજરાતમાં એકદમ ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ ભારતના આ પર્વતીય જે પ્રદેશો છે, ઉત્તરીય જે પ્રદેશો છે ત્યાં મિત્રો ખાસ કરીને ઠંડી પડવાને લઈને, ખાસ કરીને મિત્રો ભારે ઠંડી પડવાને લઈને ઠંડીનો ચમકારો વધ્યો છે। સાથે સાથે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ભારતના જે આ તમે રાજ્ય તમે જોઈ શકો છો ત્યાં યલો એલર્ટનું ચેતવણી છે અત્યારે જાહેર કરવામાં આવી રહ્યું છે, પરંતુ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે, એટલે કે હળવાથી ભારે વરસાદ છે મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટની અંદર હાલ એ રીતની વરસાદની આગાહી હોય છે। પરંતુ જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ તમે 29 નવેમ્બરના રોજ તમે જોઈ શકો છો ભારતના પર્વતીય વિસ્તારની અંદર ખાસ કરીને મિત્રો કાતિલ ઠંડી વધતી જોવા મળી રહી છે, ઠંડીનો ચમકારો વધ્યો છે। ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, ગુજરાતમાં કોઈ પણ વરસાદની કે માવઠું પડવાની કોઈ સંભાવના નથી, પરંતુ ભારતના દક્ષિણી ભારતના વાતાવરણ બગડતા જોવા મળી રહ્યા છે, કારણ કે બંગાળની ખાડીમાં બની રહેલું ફેંગલ નામનું વાવાઝોડું છે એ અત્યારે સંપૂર્ણપણે પરિબળ ધરાવતું જોવા મળી રહ્યું છે। ભારે ચક્રવાત જે રીતે ચોમાસામાં જે રીતના વાવાઝોડા બનતા હોય છે એ જ રીતનું અત્યારે ભર શિયાળે અત્યારે હાલ મિત્રો ડિસેમ્બર અને નવેમ્બર મહિનામાં આ નવા વાવાઝોડા છે મિત્રો તાહીમામ દર્શાવવા માટે પણ સંપૂર્ણપણે આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 30 નવેમ્બરના રોજ પણ ભારતના જે આ તમે રાજ્ય તમે જોઈ શકો છો ત્યાં પણ મિત્રો ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે। આ સાથે મિત્રો તમે આ તમામ વિસ્તારની અંદર જોઈ શકો છો અહીંયા વરસાદ પડવાને લઈને આગાહી છે, પરંતુ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, ગુજરાતમાં કોઈ પણ વરસાદ કે માવઠું પડવાની સંભાવના નથી। જેમ જેમ મિત્રો આ મહિનો પૂરો થશે, નવેમ્બર મહિનો પૂરો થાય અને ડિસેમ્બર મહિનાની શરૂઆત થાય ત્યારે મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવ્યા છે તેમના વિશે વાત કરીએ। તમે જોઈ શકો છો પર્વતીય વિસ્તારમાં કે કોઈ ઠંડી પડવાને લઈને, હિમવર્ષા પડવાને લઈને કોઈ પણ આગાહી નથી। આ સાથે મિત્રો ગુજરાતના પણ ગુજરાતથી લઈને પશ્ચિમી ભારતના જે લાગુ વિસ્તારની અંદર પણ કોઈ પણ વાતાવરણની અસ્થિરતા નથી, પરંતુ જે મિત્રો બંગાળની ખાડીને અડીને આવેલા જે રાજ્યોની અંદર જે લો પ્રેશર હતી, વાવાઝોડું હતું, ખાસ કરીને ચક્રવાત હતું, એ ખાસ કરીને હવે દરિયાઈ મારફતે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને મિત્રો ઉત્તર પર્વતીય દિશા તરફ આ વાવાઝોડું આગળ વધતું પણ જોવા મળી રહ્યું છે। પરંતુ 2 ડિસેમ્બરના રોજ આ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, તેમાં તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાત, સંપૂર્ણ ભારત દેશ અને અન્ય રાજ્યોને લઈને નકશો એકદમ ચોખ્ખો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે જાણીશું કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે માછીમારો એટલે કે મિત્રો ફિશમેન વોર્નિંગનો ગ્રાફ રજૂ કરવામાં આવી રહ્યો છે અને મિત્રો માછીમારોને શું કામ અત્યારે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। તો કે મિત્રો આ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે જે અત્યારે ખાસ કરીને ફેંગલ નામનું અત્યારે વાવાઝોડું છે એ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે, તાહીમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે। એમના જ ભાગરૂપે મિત્રો આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને અતિ ભારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ અત્યારે જોવા મળવાનો છે। તમે મિત્રો ગ્રે કલરનો ભાગ જોઈ શકો છો, ત્યાં મિત્રો 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો ખાસ કરીને છોટાના પવનો ફૂંકાતા જોવા મળવાના છે।
અને સરેરાશ પવન છે મિત્રો 35થી લઈને 40 કિલોમીટર 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ મિત્રો જે ખાસ કરીને ગ્રે કલરનો કલર તમે જોઈ શકો છો, ગ્રે કલરનો જે પ્રદેશ વિસ્તાર ભાગ તમે જોઈ શકો છો ત્યાં મિત્રો 55 કિલોમીટર પ્રતિ કલાકના છોટાના પવનો ફૂંકાશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 27થી 28 તારીખના રોજ જે ખાસ કરીને પહેલાં તો મિત્રો 3 કલરના જ ખાસ કરીને નકશો રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા એમાં વાવાઝોડું પણ ખાસ કરીને ખૂંખાર બનતું જોવા મળી રહ્યું છે। જ્યાં પીળો કલર છે ત્યાં તો મિત્રો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના છોટાના પવનો ફૂંકાશે, એટલે કે માછીમારો તો શું દરિયાની કાંઠે રહેતા જે લોકો છે એમને પણ સ્થળાંતર કરવાની સૂચના આપી દેવામાં આવી છે। ત્યાં ન રહેવા માટે પણ અત્યારે છે એ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ ખાસ કરીને આગાહીને લઈને જે વોર્નિંગ આપી દેવામાં આવી છે કે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને માછીમારોને પોતાની બોટને ખાસ કરીને મિત્રો જે જાડા લોખંડના જે હરિયા કહી શકાય કે જે ઝાડ હોય ત્યાં દોરિયા સાથે મિત્રો બાંધી રાખવાનું પણ કહેવામાં આવ્યું છે, નગર મિત્રો એમની બોટો પણ ખાસ કરીને વાવાઝોડા ભેગી વહી જશે તેવું પણ હાલ કહેવામાં આવી રહ્યું છે। જેમ જેમ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો એમ મિત્રો 28થી લઈને 29 તારીખના રોજ આ વાવાઝોડું છે મિત્રો શ્રીલંકા લાગુના વિસ્તારમાંથી આગળ વધીને જ્યારે શ્રીલંકા લાગુના વિસ્તારની અંદર એના પૂંછડિયા જે વાદળો હશે એ ત્રાહિમામ દર્શાવવા માટે પણ પરિબળો ધરાવતા જોવા મળી રહ્યા છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થયા તેમ તેમ મિત્રો ખાસ કરીને 29થી લઈને 30 નવેમ્બરના રોજ જે પીળો ભાગ હતો એટલે કે ફૂલ જે રેડ એલર્ટના સિગ્નલ હતા એ ખાસ કરીને આગાહી ઓછી થઈ, પરંતુ મિત્રો ખાસ કરીને 30થી લઈને 1 ડિસેમ્બરના રોજ પણ જે વાદળી કલરના જે ખાસ કરીને છોટાના પવન હતા 75 કિલોમીટર પ્રતિ કલાક એમાં પણ ખાસ કરીને ઘટાડો આવ્યો, પરંતુ મિત્રો જે 35થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની અંદર જે છોટાના પવનો છે એ તો ફૂંકાવાના છે, તો પણ હજી માછીમારોને માછીમારી ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। હવે મિત્રો આપણે જાણીશું કે ખાસ કરીને ચોમાસાની વિદાય તો હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં થઈ ગઈ, પરંતુ વાતાવરણમાં હજુ ઠંડીનો ચમકારો કેમ નથી વધી રહ્યો? કારણ કે મિત્રો સાંજે અને વહેલી સવાર દરમિયાન તો ઠંડી વધી રહી છે, પરંતુ ભર બપોરે એવું લાગી રહ્યું છે કે ગરમી અને મિત્રો ખાસ કરીને તાપમાન છે એ યથાવત જોવા મળી રહ્યું છે। હાલ તો મિત્રો સરેરાશ તાપમાન સાંજનું છે 17થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પહોંચ્યું છે લઘુત્તમ તાપમાન, અને મહત્તમ તાપમાન તો મિત્રો જે ખાસ કરીને 27થી લઈને 29 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે, એટલે અમુક ભાગોમાં ગરમી અને તાપમાન વધી રહ્યું છે। પરંતુ મિત્રો જ્યાં સુધી આપણા ભારત દેશના પર્વતીય વિસ્તાર છે ત્યાં મિત્રો ખાસ કરીને હિમવર્ષાની શરૂઆત નહીં થાય, કાતિલ ઠંડીની શરૂઆત નહીં થાય અને પવનો ફૂંકાતા શરૂ નહીં થાય, એટલે કે પશ્ચિમી વિક્ષેપ નહીં આવે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે, ત્યાં સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો છે એ મિત્રો વધશે નહીં। જો મિત્રો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે તો ઠંડીની માત્રા વધશે, જ્યાં સુધી મિત્રો ખાસ કરીને પશ્ચિમી વિક્ષેપ નહીં આવે એટલે કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણા ગુજરાત રાજ્યમાં નહીં આવે ત્યાં સુધી ગુજરાતનું વાતાવરણ પણ આ રીતનું અત્યારે અસ્થિરવાળું રહેવાનું છે। સાથે સાથે અત્યારે નવા જે લો પ્રેશરો બની રહ્યા છે તો કે ગુજરાતનું જે વાતાવરણ છે આ વરસાદી સિસ્ટમ ખેંચી રહી છે, એટલે કે ઠંડીનું ભેજનું પ્રમાણ આ વરસાદી સિસ્ટમ ખેંચે તો ગુજરાતમાં ગરમી અને એવું જ વાતાવરણ જોવા મળવાનું છે, તો આ રીતની ખાસ કરીને આગાહી પણ સામે આવી રહી છે।